हेलो चलो भाई गुड मॉर्निंग जीजी स्टडी हब चैनल में हूँ के गેલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે મેથ્સ અને રીઝનિંગના કમ્બાઈન ક્વેશ્ચનો જોવાના છે. ઓકે, સીસી માટે સૌથી અગત્યના ક્વેશ્ચનો હશે. પહેલો જ ક્વેશ્ચન છે લસા અને ગુસા. મને જવાબ જોઈએ. બહુ ઇઝી ક્વેશ્ચન છે. બોલો ભાઈ. ABCD એ જો નવા વિદ્યાર્થીઓ યાદ રાખી લેજો, બધી જગ્યાએ કામ આવશે. લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આ તમારે હંમેશા યાદ રાખવાનું. લસા અને ગુસાનો જે ગુણાકાર છે એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર જ હોય. લસા અને ગુસાનો ગુણાકાર છે એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર હોય. ચલો, લસા કેટલો છે ભાઈ? સોરી, ગુસા છે 5. લસા કેટલો છે? 175 બરાબર એક સંખ્યા 5x, બીજી સંખ્યા 7x. ઓકે, કારણ કે નથી ખ્યાલ, એને એમ કીધું છે 5:7 ના ગુણોત્તરમાં છે. એક સંખ્યા 5x હશે, બીજી સંખ્યા 7x હશે. હને? ચલો હવે છેદ ઉડાડવાના છે. અહીંયા 7 × 35x નો સ્ક્વેર બરાબર 175 ગુણ્યા 5. જો 5 છે 35 છે એટલે અહીંયા આવી ગયા છે 7. અહીંયા 7 છે ને ત્યાં 175 છે. 7 દુ 14 અને અહીંયા થઈ જશે 7 × 35. x નો સ્ક્વેર. x નો સ્ક્વેર કેટલો છે? 25. તો બોલો x કેટલો છે? x 5. x છે 5. એને મને પૂછ્યું છે મોટી સંખ્યા. મેં કીધું મોટી સંખ્યા 7x. તો 7 × 35. જવાબ કેટલો આવશે? 35. ઓકે, ઘણાને એવું લાગ્યું હશે કે એકે ઓપ્શન નથી, હને? કારણ કે કોઈએ 7 × 5 7 × 35 x નો સ્ક્વેર નહીં કર્યો હોય. ચલો નેક્સ્ટ. અંતર સમયને ઝડપનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આઈએમપી. ઉભા. મારે બી આવે છે. બી એ બી. જો ભાઈ ધ્યાન રાખો, જે વિદ્યાર્થીને આ ક્વેશ્ચન ગણવાની મેથડ નથી ખબર ને, એને જલ્દીથી જવાબ નહીં આવે. હું તમને શોર્ટ ટ્રીક કહી દઉં આવા ક્વેશ્ચનમાં. એક ટ્રેન 50 કિલોમીટર ઝડપે ચાલે છે તો ગંતવ્ય સ્થાને સમય પર પહોંચી જાય છે. અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે તો 12 મિનિટ મોડો પહોંચે છે. તો મને તમે એમ કહો કે સમયમાં કેટલો તફાવત પડ્યો? 12 મિનિટનો તફાવત પડ્યો. કેટલી મિનિટનો તફાવત પડ્યો? 12 મિનિટનો તફાવત પડ્યો. તો ધ્યાન રાખો, અંશમાં તમારે કરવાનો ગુણાકાર, છેદમાં તમારે કરવાની બાદબાકી. કારણ કે તમારે સમયનો તફાવત શોધવાનો છે. શોર્ટ ટ્રીક સમજી લેજો. અંશમાં ગુણાકાર, છેદમાં બાદબાકી હંમેશા કરવાની છે.
અને કેટલી મિનિટનો તફાવત પડ્યો? 12 મિનિટનો તફાવત પડ્યો છે. આ મિનિટ છે અને આ તમે જોઈ લો કલાક છે. તો મિનિટને કલાકમાં ફેરવવી હોય તો ભાગ્યા કેટલા કરવાના? 60. ઓકે, તમારો જવાબ આવી જશે. કે સાહેબ ફરીથી એકવાર કહો. મેં કીધું અંશમાં ગુણાકાર, છેદમાં બાદબાકી. તો કે સાહેબ બાદબાકી કેમ કરવાની છે? તો મેં કીધું અહીંયા 12 મિનિટનો તફાવત પડ્યો છે, બંને વચ્ચે તફાવત 12 મિનિટનો, તો 12 ભાગ્યા 60. ચલો, 50 ગુણ્યા 45, હું અલગથી લખું છું. 50 ગુણ્યા 45 ભાગ્યા કેટલા છે? 5. 12 50 60 એટલે 1 ભાગ્યા 5. જો 5 5 25. ઓકે, અહીંયા થઈ જશે 25. 25 દુ 45 દુ, જવાબ કેટલો આવશે? 90. ઓકે, બહુ ઇઝી છે અને ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષામાં આવું પૂછાશે. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય. લો હું એક ક્વેશ્ચન આપું, તમે જવાબ લાવવા લો. માયા ઘરેથી સ્કૂલ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો 20 મિનિટ મોડી પહોંચે છે. 20 મિનિટ મોડી પહોંચે છે. જ્યારે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો 40 મિનિટ મોડી પહોંચે છે. તો ઘરેથી સ્કૂલનું અંતર શોધો. ઓકે, ક્વેશ્ચન બધાને સમજાઈ ગયો ને? માયા ઘરેથી સ્કૂલ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો 20 મિનિટ મોડી પહોંચે છે. 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય તો 40 મિનિટ મોડી પહોંચે છે. તો ઘરેથી સ્કૂલનું અંતર શોધો. જે સમજ્યો હશે એ જ જવાબ આપી શકશે, બાકી નહીં આપી શકે. ચલો, મારે તમને પહેલો પ્રશ્ન છે કે બંને વચ્ચે સમયનો તફાવત કેટલો? 20 મિનિટનો તફાવત છે. જો કોઈને 60 મિનિટનો તફાવત લાગ્યો હોય અને 12 જવાબ આવ્યો હોય તો ખોટું છે. એકવાર 20 મિનિટ મોડી પહોંચે, એકવાર 40 મિનિટ મોડી પહોંચે, તો બંને વચ્ચે તફાવત કેટલી મિનિટનો છે? 20 મિનિટનો જ તફાવત છે. તો અંશમાં ગુણાકાર, છેદમાં બાદબાકી, અને 20 મિનિટનો તફાવત છે એટલે ભાગ્યા કેટલા કરવા પડે? 60. આ 20 મિનિટ છે અને આ જુઓ કિલોમીટર પ્રતિ કલાક છે, હે? તો જોઈ લો, અહીંયા આવી જશે 1, અહીંયા 20 તરી 60, 3 3 ઉડી ગયા. જવાબ કેટલો આવશે? 4. જવાબ આવશે 4. જેને 12 જવાબ આવ્યો હોય ને એને શું કર્યું ખબર છે? અહીંયા 60 લઈ લીધા છે, 40 ને 20, है सब पता है मेरे को. बोलो बोलो, ध्यान रखજો बेटा. ઓકે, હું જોઈ લઉં. હાલો, ના 12 નહીં આવે. બોલો કેટલું? ચલો ધ્યાન રાખો.
એ અને બી. ભાઈ હું તમને ફરીથી કહું કે આવા પ્રકારના ક્વેશ્ચનો કાં તો તમે ટેકનિક વાપરો, જે હું અત્યારે સમજાવું છું. તમારી જોડે બેસ્ટ વિકલ્પ છે એ ઓપ્શન એ, અને હું સમજાવું કેવી રીતે. પહેલા સમજો, આપણે ટેકનિકથી સમજી લઈએ. એ અને બી, 3 અને 5. બી માંથી 4 પેન લેવામાં આવે એટલે બી માંથી 4 પેન કાઢી દીધી અને એને આપવામાં આવે એટલે એને આપી દીધી. બી માંથી 4 પેન કાઢી દીધી અને એને આપી દીધી. મેં કીધું બી માંથી 4 પેન કાઢી અને એને આપી દીધી, તો બંને પેનની સંખ્યા સરખી થઈ ગઈ. સરખી થઈ ગઈ એનો મતલબ શું? 1:1. આ એનો પ્રશ્ન છે, મેં લખ્યો છે, મેં કોઈ કારીગરી નથી કરી. 3:5 છે, બી માંથી 4 પેન કાઢીને એને આપી દીધી. તો નવો ગુણોત્તર A:1:1, કારણ કે બંને પર સમાન સંખ્યા છે. સમાન સંખ્યા છે એનો મતલબ 1:1. હવે જુઓ ભાઈ, ધ્યાન રાખજો, બધાને તમને કામ આવશે આ ટેકનિક. 3 એકા 3, 5 એકા 5. 5 માંથી 3 જાય એટલે કેટલા? 2. દરેક વિદ્યાર્થીને એમ થવું જોઈએ કે શું સાહેબ હંમેશા બાદબાકી કરવાની? 5 એકા 5, 3 એકા 3, તો હંમેશા બાદબાકી કરવાની છે. ઓકે, હવે જુઓ, 4 એકા 4, 4 એકા 4. અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે ને, એટલે અલગ અલગ નિશાની છે. અલગ અલગ નિશાની હોય તો હંમેશા સરવાળો થાય. 4 એકા 4 ને 4 એકા 4 એટલે કેટલા થઈ જશે? 8. 2 બરાબર 8, તો 1 બરાબર કેટલા? 1 બરાબર 4. 1 બરાબર 4 હોય તો 4 તરી 12. એ જોડે 12 પેન અને બી જોડે 5 ચોક, તો બી જોડે 20 પેન. પણ એને પ્રશ્ન શું પૂછ્યો? હવે એ પાસે કેટલી પેન છે? તો આમાંથી 4 કાઢી દો એટલે આની જોડે 16, અને આને 4 આપી દો એટલે આની પાસે 16. ઓકે, તો કેટલી જવાબ આવશે? 16 પેનો છે. જો સરખું થઈ ગયું કે નહીં? 16 અને 16. હું તમને એવું કહેવા માંગુ છું કે આ બધી મજૂરી કરી એના કરતા હું ઓપ્શન ધ બેસ્ટ કહેવાય. ઓપ્શન ક્રેક કરવાની સિસ્ટમ સમજાવું. ઓકે, આને હું ઇરેઝ કરી લઉં. તમને એમ કે સાહેબ ઓપ્શન કેવી રીતે ઉડાડવા જોઈએ? ઓપ્શનથી જ્યારે તમે પ્રશ્નને ગણો ને ત્યારે તમારે અહીંયા પ્રશ્ન વાંચવાનો. હવે એ પાસે પેનની સંખ્યા શોધો. મેં કીધું એ પાસે 12, તો બી પાસે કેટલી હોવી જોઈએ? 12, કારણ કે બંને જોડે તો હવે સરખી છે. બંને જોડે સરખી છે. આ 4 આપી દે છે એટલે આની જોડે કેટલી રહેશે? 8. અને આને 4 આપે છે એટલે કેટલી થઈ જશે? 16. તો 8 દુ 16 થાય છે. જ્યારે એ તો એમ કે છે 3:5 કેટલી હોવી જોઈએ? 3:5 હોવી જોઈએ. તો આ જવાબ નહીં આવે. સમજો, આના પાસે 16 છે તો આની પાસે 16, કારણ કે સરખી છે. આ 4 આપી દે છે એટલે આની પાસે કેટલી? બી માંથી 4 પેન લેવામાં આવે છે. બી માંથી 4 પેન લેવામાં આવે છે એટલે 12, અને આને આપવામાં આવે છે એટલે આના પછી કેટલી થઈ જશે? 20. ઓકે, 3:5. 4 તરી 12, 5 ચોક 20. ઓકે, હા વાંધો નહીં. મારી વાત સમજો. આના ખાલી છે ને ક્રોસ કરેલું છે, ત્યાં ગુણોત્તર છે ને ઉલટો છે. ઓકે, 5:3 આવવું જોઈએ, પણ વાંધો નહીં. ઓપ્શનથી થઈ શકે, કારણ કે બંને પાસે 16 સંખ્યા છે માટે વાંધો નહીં, થઈ શકે છે. નેક્સ્ટ, બોલો.
ઓકે, એબીસીડી. ઓકે, જો વિષમ સંખ્યા એટલે કેવી સંખ્યા? એકી સંખ્યા. ઓકે, વિષમ સંખ્યા એટલે કેવી સંખ્યા છે? એકી. હું અહીંયા 5 વિષમ સંખ્યા લખું. એક તો 1, બીજી 3, પછી પછી અને પછી આ 5 વિષમ સંખ્યા થઈ. ભાઈ ધ્યાન રાખજો દરેક વિદ્યાર્થી, હું જે સમજાવવા માંગુ છું ને, ભલે ત્યાં 25 હોય, 50 હોય, 100 હોય કે 150 હોય, કઈ ફરક નથી પડતો. તમે મને દરેક વિદ્યાર્થી એમ કહો કે વિષમ સંખ્યાઓ કેટલી, એટલે કે એકી સંખ્યાઓ કેટલી? અહીંયા જોઈને કોઈ એકી સંખ્યાઓ કેટલી? 5. આ એકી સંખ્યાની સરેરાશ કોઈ મને કહેશે? એકી સંખ્યાની સરેરાશ કેટલી? 5. સંખ્યાઓ એ 5, અહીંયા એકી સંખ્યા એ 5, તો બધાનો સરવાળો કેટલો થઈ જાય? 25. આ તમે બધાનો સરવાળો કરો 25 જ આવે. એટલે હું એવું કહેવા માંગુ છું કે અહીંયા પ્રથમ 25 એકી સંખ્યાઓ છે, તો બોલો એકી સંખ્યાઓ કેટલી? 25. આ 25 એકી સંખ્યાઓ હોય ને, તો એની સરેરાશ પણ કેટલી હોય? 25 જ હોય. કેટલી હોય ભાઈ? 25 જ હોય. 25 એકી સંખ્યા ને સરેરાશ પણ 25. 25 ગુણ્યા 25 એટલે જવાબ આવે 625. ઓકે, ધ્યાન રાખજો. બીજી વાત સમજાવું, આ તો બરોબર છે, તમને ખ્યાલ આવી જશે. અને તમને એ પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ જેટલી એકી સંખ્યા હોય એ જ સરેરાશ? મેં કીધું હા, જેટલી એકી સંખ્યા હોય એ જ સરેરાશ. પણ પ્રશ્ન બીજો પૂછું, 1 થી 20 સુધીની, 1 થી 20 સુધીની એકી સંખ્યાની સરેરાશ શોધો. એકી સંખ્યાની સરેરાશ શોધો. 1 થી 20 સુધીની એકી સંખ્યાની સરેરાશ શોધો. વીસ જ આવે. બીજા કોઈ? જો આજે લખાવું છું ને, એમાં કન્ફ્યુઝ નથી થવાનું, બધાએ સમજવાનું છે. પ્રશ્ન ગમે એ રીતે પરીક્ષામાં પૂછે. પ્રથમ 25 એકી સંખ્યા કીધું તું, ઓકે. અહીંયા 1 થી 20 સુધી, મને એમ કહો કે 1 થી 20 સુધીમાં એકી સંખ્યાઓ કેટલી? 10 એકી સંખ્યા, 10 બેકી સંખ્યા, તો તમારો જવાબ આવશે 10. મેં એ જ તો કીધું છે કે જેટલી એકી સંખ્યા હોય એ તમારો જવાબ. તો 1 થી 20 સુધીમાં એકી સંખ્યાઓ કેટલી? તો કે સાહેબ 10 એકી સંખ્યા, 10 બેકી સંખ્યા, તો 10 તમારો જવાબ છે. ઓકે, ગણવું હોય આમ તો જો કે ગણાય નહીં, પણ ગણવું હોય ને તો એ રીતે ગણાય. જો પહેલી કઈ? 1, પછી 3, પછી 5. આમ કરતા કરતા છેલ્લી કઈ હશે? 19 નહીં કે 20. 20 એ બેકી સંખ્યા છે. હવે આની સરેરાશ શોધવી હોય તો શું કરવાનું? તો કે સાહેબ સરેરાશ શોધવી હોય ને, તો પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો કરો અને પછી અડધા કરી દો એટલે જવાબ આવી જશે. જવાબ કેટલો આવશે? 10. તો પણ ડાયરેક્ટ 10 આવે છે. એ ક્યારે ખ્યાલ આવે? તમે એકદમ બેઝિક થી લેક્ચરને ભર્યું હોય સરેરાશનું, તો તમને ખ્યાલ આવી જાય કે સરેરાશ શોધવી હોય તો પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યાનો સરવાળો અને એના અડધા એટલે જવાબ આવી જશે 10. નેક્સ્ટ, પંદર. અને ભાઈ આવા પ્રશ્નો પૂછાય ને એમાં નવાઈ નથી. હા, કહી દઉં છું, આવા પ્રશ્નો પૂછાય એમાં નવાઈ નથી. સહેલું સહેલું શીખીને કોઈ મતલબ નથી.
જો તો થાંભલાનો કુલ ભાગ કેટલો ભાઈ સમજી લેજો દરેક વિદ્યાર્થી. અત્યારે તમારે અહીંયા ધારવું પડશે કે થાંભલાનો કુલ ભાગ કેટલો અને કેટલું ધારવું ને એ હું કહું. અહીંયા છેદમાં 3, અહીંયા છેદમાં 5, તો 5 તરી 15, કુલ 15 ભાગ ધારવાના છે. 15 જવાબ છે એવું નહીં. અહીંયા 5 છે ને અહીંયા 3 છે એટલે 15 ભાગ ધારવાના છે. હે ને 15. હવે કુલ 15 ભાગ છે એમાંથી 2 પંચમાંશ તો ગુણ્યા 15 કરું. 5 તરી 15, 3 દુ 6 ભાગ તો કાદવમાં છે. ઓકે 6 ભાગ કાદવમાં છે. બાકીનો 15 માંથી 6 તો કાદવમાં છે તો બાકી કેટલા રહ્યા? 9 બાકી રહ્યા. 9 ભાગ છે ને પાણીમાં છે. 9 3 તરી 9 તો 3 ભાગ પાણીમાં. જો 6 ભાગ કાદવમાં 3 ભાગ પાણીમાં. ઓકે અને પાણીમાં 6 મીટર ઉપર છે. હવે અને પાણીથી 6 મીટર ઉપર છે. આ 6 ને 3 કેટલા થયા? 9. હવે બોલો પાણીમાં ઉપર કેટલું છે? 6 ભાગ જ રહ્યું છે. આનો મતલબ થાંભલાની લંબાઈ કેટલી હશે? 15. ઓકે મારી વાતને સમજો. તમને એમ કે સાહેબ મને ઓછી ખબર પડી અથવા મને નથી પડી. ઘણા વિદ્યાર્થીને એમ હોય ને કે સાહેબ તમે સમજાવ્યું ધ ગ્રેટ છે. અને હું તો બધાને કહી દઉં છું ભાઈ, હંમેશા 5 તરી 15 છેદમાં હોય ને એને કુલ ધારવાનું. આ જ જવાબ છે એવું નક્કી નથી. અને કુલ ધારવાનું. અને આનાથી આગળ તમને નથી આવડતું તો 15 વડે ભાગી શકે એવો જવાબ આવે. 15 વડે ભાગી શકે એવો જવાબ નહીં આવે. એક નહીં આવે. કશું ન આવડે ને તો ની વાત છે. નેક્સ્ટ. મને જવાબ જોઈએ, ખોટું ન જોઈએ, મારે સાચું જોઈએ. સી. નહીં ચાલે. આવી રીતે ચાલે જ નહીં. જૂના વિદ્યાર્થીને તો મને એક્સપેક્ટેશન છે જ નહીં કે એમને જવાબ ન આવે એમ. બુદ્ધિનું પ્રદર્શન કરો છો બધા. અહીંયા ધ્યાન રાખો, આ ક્વેશ્ચનને ગણવાનો નથી. હું તમને કહી દઉં, આ ક્વેશ્ચનને ગણવાની જરૂર નથી. જો 63 ભાગ્યા 100 10.5 એટલે 105 ભાગ્યા 10, 21 ભાગ્યા 10 અને 420 ભાગ્યા 100. ભાઈ સમજી લેજો દરેક વિદ્યાર્થી, મેં પોઈન્ટ કાઢી દીધા છે. હવે અહીંયા 100 10 10 100 તો બધી જગ્યાએ 100 100 કરી દો. અહીંયા 0 0 મૂકો તો અહીંયા પણ 0 0 થઈ જશે. ઓકે પોઈન્ટ પછી 2 અંક આવે. પોઈન્ટ પછી કેટલા અંક આવશે? 2 અંક આવશે. હે હવે જો 420 210 105 અને 63 નો આપણે લસા શોધવાનો છે. હે એટલે એકમના અંકમાં 0 આવશે. પોઈન્ટ પછી 1 અંક આવવો જોઈએ. ભાઈ અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0. તમે કોઈ પણને 0 સાથે ગુણો એટલે 0 જ આવવાનો છે. એટલે એક 0 તો ગમે ત્યાંથી ઉડી જ જવાની છે. એટલે બાકી રહેવાના છે 10. ઓકે બાકી રહેવાના 10. પોઈન્ટ પછી 1 આવે છે એટલે જવાબ આવશે 6.30. હવે ઘણા તો કહેશે 2 પોઈન્ટ છે. આ 0 નો કોઈ મતલબ નથી. પોઈન્ટ પછી એક જ અંક છે 6.3. અને મારી વાત સાંભળો, 0 ઘણાને એમ કહે 0.63. ઓકે 0.63 કેમ નહીં આવે? અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0. હું કોઈ પણ ને 0 3 સાથે ગુણીશ તો એ શું આવવાનું છે? 0.
એકમના અંકમાં 0 આવવાનો છે. એકમના અંકમાં 0 આવે એટલે 1 0 તો ઉડી જ જવાનો છે. તો મારી જોડે 1 પોઈન્ટ બાકી રહેશે. નેક્સ્ટ ચલો, આ તો ગઈકાલે સમજાવ્યું હતું. હલો, બોલો. એક વેપારી તેના માલ પર ખરીદ કિંમત કરતા વધુ છાપે છે. કોઈ પણ 100 રૂપિયાની વસ્તુ પર કેટલા છાપતો હશે? 120. પછી શું કરે છે? 5% ડિસ્કાઉન્ટ આપે. તમે મને એમ કહેશો 120 રૂપિયાની વસ્તુ છે, એનું 5% ડિસ્કાઉન્ટ આપે. 120 ના 5% કેટલા? સાહેબ કે 10% તો 12, 5% 6 નું ડિસ્કાઉન્ટ આપ્યું તો એને વસ્તુ કેટલામાં વેચી? 114 માં વેચી છે. લાયો તો કેટલા રૂપિયામાં? તો બોલો શું થયો? 14% નો નફો થયો. કેટલા ટકાનો નફો થયો? 14. અને આવા ક્વેશ્ચનો તો નથિંગ એઝ હું કહી શકું કે મે બી ઈઝી પૂછવું હોય ને સીસી માં ઈઝી તો જ આ પ્રશ્ન આવે, બાકી આવશે નહીં. ઓકે, નેક્સ્ટ. વેરી ગુડ. ગણે હે, બોલો. મરી જાવ પાર આવે હે? બોલો. બુદ્ધિનું પ્રદર્શન કર્યા વગર અહીંયા ધ્યાન રાખો બધા. રાધા અને સુધાનો પગાર 6:7 છે. બંનેના પગારમાં ₹3000 નો વધારો કરવામાં આવે છે. તો નવો ગુણોત્તર 8:9 થાય છે. તો સુધાનો પગાર કેટલો? મેં કીધું સુધાનો પગાર છે કેટલો? તો 7 વડે ભાગી શકે એવો જવાબ આવે કે ન આવે? આ 10,000 ને તમે ક્યાં 7 વડે ભાગી શકો? જો યસ 105 એને તમે 7 વડે ભાગી શકો છો. કેટલું ભાઈ? 15 × 105. 11,000 ને કોઈ દિવસ 5 વડે 7 વડે ન ભાગી શકાય. 12,500 ને કોઈ દિવસ 7 વડે ન ભાગી શકાય. એકમાત્ર ઓપ્શન છે 105 જેને તમે 7 વડે ભાગી શકો. ઓકે, મારો ગોળી કે સાહેબ આપણે આમ નથી કરવું તો શું કરી શકાય? ભાઈ તમને એમ કે સાહેબ તમે બહુ સારી રીતે સમજાયું પણ મને નથી ખબર પડી, કારણ કે 7 વડે ભાગી શકે એવો જવાબ આવે. હમણાં પાછા એવાય પ્રશ્નો તો હે તમને આ બે ઓપ્શન હોત તો 7 વડે ભાગી શકે એવા. અને તો હું શું કરે ખ્યાલ છે? બધામાં 3-3 હજાર ઉમેરી દેત. બધામાં 3-3 હજાર ઉમેરી દેત તો 13,000. આમાં ઉમેરીએ એટલે 13,500. આમાં ઉમેરીએ એટલે 14,000 અને આમાં ઉમેરીએ એટલે 15,000 ને ભાઈ મેં બધાની અંદર બધામાં 3-3 હજાર ઉમેરી દીધા તો 9 વડે ભાગી શકે એવો જવાબ આવે. બધામાં 3-3 હજાર ઉમેરી દીધા તો 9 વડે ભાગી શકે એવો જવાબ આવે. ભાઈ 3 ને 1 4, આને આપણે 9 વડે ન ભાગી શકીએ. જો 5 ને 3 8 ને 1 9, 13,500 નું 9 વડે ભાગી શકું છું.
4 ને 1 5, 9 વડે ના ભાગી શકે. 5 ને 5 10 ને 1 11, 9 વડે ન ભાગી શકે. એકમાત્ર ઓપ્શન છે જેને હું 9 વડે ભાગી શકું છું. આવા ક્વેશ્ચનોનો આ પ્રકાર રેજ ગણાય. અને ન ગણાય તો પછી તમારી જોડે વિકલ્પો છે 6/7, 3000 ઉમેર્યા, 3000 ઉમેર્યા, અને પછી આવી ગયું 8/9. આમ 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 આમ. ઓકે, હું નથી ગણાવતો હવે આવું. બોલો. ABCD. A, B અને 4 5 અને આ ટાઈમ છે. એટલા કલાકમાં કાર્ય પૂરું કરે. ભાઈ કુલ કામ કેટલું મને દરેક વિદ્યાર્થી કહો તો કુલ કામ કેટલું? એટલે આ 3 નો લસા, 3 નો લસા આવે કેટલું? 60. તો મને અહીંયા કાર્યક્ષમતા મળશે, કાર્ય કરવાની ક્ષમતા 15 ચોક 60, 12 50 60, 10 છંગ 60. તો કે સાહેબ આ ક્યાં કામ સમયની મહેનતાણાનો પ્રશ્ન છે? મેં કીધું એનો જ પ્રશ્ન છે. આ એમના કામ કરવાના કલાકો હતા, એમની કામ કરવાની ક્ષમતા છે. તમને એમ કે સાહેબ કામ કરવાની ક્ષમતા શોધવી કેવી રીતે? તો મેં કીધું 3 નો લસા શોધી દો. પછી આને કોના વડે ગુણું તો 60 આવે? તો કે સાહેબ 15 ચોક 60, 12 50 60, 10 છંગ 60. કુલ કેટલા? કુલ કેટલા? 37. 37 કુલ છે. કુલ કેટલા છે? 37. અહીંયા 777 છે. 777 એ 37 બરાબર છે. તો અહીંયા કેટલું થઈ જશે? આપણે એનું શોધવું છે. તો 15 બરાબર કેટલા? 15 વડે ભાગી શકે એવો જવાબ આવે, હે ને? પરંતુ બે ઓપ્શન એવા છે જેને આપણે 15 વડે ભાગી શકીએ છીએ. તો મારી જોડે વિકલ્પ એક જ રહેશે. કયો? કા એનો ભાગાકાર કરીએ. ઓકે, 7 વડે ભાગી શકે એવો જવાબ. 7 ચોક 1.5, 7 પચાસ 35. જવાબ આવશે બી. સાહેબ કેવી રીતે? મેં કીધું હું સમજાવું. મને ખબર પડી ગઈ 15 વડે ભાગી શકે એવો જવાબ આવે, પણ સાલા બે ઓપ્શન હતા. તો 777 ને મેં શું કરી ખબર છે? 111 ગુણ્યા 7 કરી દીધા. 111 ગુણ્યા 7. 7 વડે ભાગી શકે એવો જવાબ છે. બી ઓપ્શન જ એક એવો છે જેને હું 7 વડે ભાગી શકું છું. 37 ગુણ્યા 3 કરું. 37 ગુણ્યા 3 એટલે 111 થાય. 37 ગુણ્યા 3 એટલે 100 7 તરી 21, 21 ગુણ્યા 15 એટલે 300 ભાગાકાર ગુણાકાર તો તમારે કરવા પડશે, હું નહીં કરી શકું. 777 ભાગ્યા 37 ગુણ્યા 15. મેં શોર્ટ ટ્રીક સમજાવી હતી, કોઈને યાદ હોય તો?
15. પછી સીસી વાળા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હા, મોસ્ટ આઈએમપી. હું જ્યાં એવું કહું કે મોસ્ટ આઈએમપી છે પછી એને કરી લેવાનું, ગમે તે એક્ઝામમાં આવશે. મેં એવું કીધું હતું, અથવા છેદમાં અને અંશમાં ગુણ્યા શું કરવાનું હતું? ટાઈમ. અથવા છેદમાં અને અંશમાં અને કરવાનું હતું ગુણ્યા ટાઈમ. જો 3 પુરુષ અથવામાં છે તો એને છેદમાં રાખો, 5 પુરુષ આનેમાં છે એને અંશમાં રાખો, પ્લસ 5 સ્ત્રીઓ છે છેદમાં છે કારણ કે એ અથવામાં છે, અને 6 સ્ત્રીઓ જે આનેમાં છે એને અંશમાં રાખો. ઓકે, અને કેટલા દિવસનો ટાઈમ છે? 43, તો 43. જો ભાઈ હવે ધ્યાન રાખજો, આ બંનેનો ગુણાકાર કરીએ. 5 5 25, 6 તરી 18, 25 અને 18 કેટલા થશે? 43, અને 5 તરી 15. ઓકે, ગુણ્યા 43, સોરી એ બરાબર 43 આવશે ને? ઓકે ઓકે ઓકે, અહીંયા છે ને બરાબર 43 કરી દેજો. અથવા અંશમાં બરાબર સમય, બરાબર સમયમાં આવશે એટલે અહીંયા બરાબર 43, તો બરાબર 43. 43 અહીંયા છે, 43 ઉડી જશે તો જવાબ કેટલા દિવસ આવશે? 15. ઓકે, તમારો જવાબ છે 15. જો અથવા છેદમાં અને અંશમાં બરાબર સમય, બરાબર સમય, બરાબર સમય. 43 અહીંયા છે, 43 અહીંયા છે, 43 43 ઉડી ગયા છે, ભાગમાં આવશે 15, તો જવાબ આવશે 15. ABCD. જો આવા ક્વેશ્ચન હોય ને, તમને એમ કે બહુ અઘરું છે, મન કેવી રીતે આવડે? જે બહુ અઘરા હોય ને મેથ્સમાં એ સૌથી સહેલા હોય. આ 4 છે, 5 છે, 6 ને હું પકડું, 3 દુ, જવાબ જે પણ આવશે ને એ 3 વડે ભાગી શકે એવું આવે. હવે નવા વિદ્યાર્થીઓને તો ચાવી જ નહીં ખબર હોય. આ તમને એમ કે સાહેબ તમે દરેક વખતે એવું કહો છો કે 3 વડે ભાગી શકે એવો જવાબ આવે, પણ મને તો એ જ નહીં ખબર કે હું સંખ્યાને 3 વડે ભાગી શકું કે નહીં. તો જુઓ, 6 અને 1 7, 7 ને તમે 3 વડે ભાગી શકો? ન ભાગી શકાય, જવાબ કોઈ દિવસ ન આવે. આ 4, 4 ને તમે 3 વડે ભાગી શકો? ન ભાગી શકાય, કોઈ દિવસ જવાબ ન આવે. 9 ને તમે ભાગી શકો? 6 અને 3, 9 ને તમે ભાગી શકો, એટલે તમારી જોડે 2 ઓપ્શન એવા છે જેને તમે ભાગી શકો છો. પણ તમે બંને ઓપ્શન ઉપર ધ્યાન આપ્યું હોય ને, 9 ચોક 36, 9 ચોક 36, અને આનો મતલબ બંને કમ્બાઈન છે. એને મને શું કીધું છે? બરાબર ભાગી શકાય તેવી સૌથી નાની સંખ્યા કઈ? તો 3600 તો મોટી છે, તો જવાબ કયો આવશે? 900. વાત પૂરી થઈ ગઈ. બહુ ઈઝી પોઈન્ટ છે. મેં કશું જ નથી કર્યું, મેં અહીંયા 3 દૂ છે, તો તમને એવું એ થવું જોઈએ સાહેબ તમે એવું એ કરી શકતા હતા ને. 9 દુ 18. મેં કીધું હા. તો કે સાહેબ 9 વડે ભાગી શકે એવો જવાબ? મેં કીધું યસ, 9 વડે ભાગી શકે એવો જવાબ આવે. આને નથી ભાગી શકતા, 6 ને એક સાથે, આને 9 ને તમે 909 વડે ભાગી શકો, 6 ને 3 9, 3600 ને તમે 9 વડે ભાગી શકો. એટલે નાનામાં નાની સંખ્યા કીધી છે એટલે કઈ આવશે? સી. નેક્સ્ટ. વાહ,
એ જો એક મજૂરી વાળી વાત કહું, જેમાં મજૂરી એટલે ગુણાકાર ભાગાકાર. મજૂરીનો મતલબ શું? ગુણાકાર ને ભાગાકાર મોટા. અને સ્માર્ટ વર્કે કહીશ, તમને સારું લાગે ને એ તમારે અહીંયાથી એક્સેપ્ટ કરવાનું. હ જો જો એક્સ કોઈ વસ્તુ વાય ને 5% નફા પર વેચે, મેં કીધું મને ખબર જ નથી વસ્તુ શું છે, તો હું વસ્તુને એ ધારી લઉં. એને 5% નફા પર વેચ્યું એટલે 105/100 માં વેચ્યું હશે. 5% નફા પર વેચ્યું, તમે જોઈ લો. મને વસ્તુની કિંમત ખબર નથી એટલે મેં કિંમત એ લઈ લીધી. એ લો, એક્સ લો, વાય લો, કે લો, બી લો, સી લો, તમારે જે લેવું લો. અને એ 5% નફા પર વેચી એટલે 105/100. વાય એ વસ્તુ ઝેડ ને 20% નફા પર વેચે છે, ઝેડ ને 20% નફા પર એટલે 120/100. આ ઝેડ ને વેચી. ઝેડ તે વસ્તુ 25% નફા પર વેચે છે, મેં કીધું 25% નફા પર વેચે છે એટલે 125/100. 125/100 તો વસ્તુ કેટલાની થઈ ગઈ? 2520 ની વસ્તુ થઈ ગઈ 2520 ની. બસ આનું સાદું રૂપ આપી દો એટલે જવાબ આવી જાય. હે સાદું રૂપે સહેલું જ છે, કઈ અઘરું નથી. સાદું રૂપ આપીએ આપણે. જો 20 છંગ 120, 20 50 100, 25 50 125, 25 ચોક 100, 21 50 105, 20 50 100. હવે કઈ ઉડે છે? 5 ચોક 20. હે હવે તો બરોબર હે ને? એક હા 3 દુ છે ને 2 દુ 4 આવા નાના નાના ભાગ નહીં પાડવાના. હે આપણે એટલાય સસ્તા નહીં કે આમ ભાગ પાડવા જતા રહીએ. સીધે સીધું 2520 ગુણ્યા 4 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગ્યા કેટલા કરવાના? 21 ગુણ્યા 6. ચલો ભાગાકાર કરીએ. પેલા તો આનો જ ભાગાકાર કરું. 2520 ભાગ્યા 21, 21 એકા 21, 21 દુ 42 એટલે 120, 6 દુ 20, 5 ચોક 20, 20 દુ 40, 40 દુ 80. ઓકે, એટલે કે ભૂલ પડી કે શું? રેડી છે? 5 ચોક 20, 20 દુ 40, 20 ચોક 80. ઓ સોરી, 20 ચોક 80, 80 ગુણ્યા 20 એટલે 160. ઓકે, જો આ કોન્સેપ્ટ છે ને ભાઈ, આ કોન્સેપ્ટ છે ને દરેક વિદ્યાર્થીને સારો કેમ લાગે? તો કારણ કે એની અંદર એને એમ કીધું કે 5% નફા પર વેચે એટલે 105/100 કરી દીધું એટલે વિદ્યાર્થીને ગમે. એને એમ કીધું 20% નફા પર વેચે એટલે 120/100 કરી દીધું, વિદ્યાર્થીને ગમે. પણ આપણને ગમે ને એ બધું સારું નહીં એમ. જો 5% નો મતલબ શું? 1/20 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનો નફો 21 માં વેચી. આગળ જુઓ, 20% નો મતલબ 1/5 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનો નફો કેટલામાં વેચી? 6 માં વેચી. 25% નો મતલબ ચોથો ભાગ, 4 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનો નફો તો કેટલામાં વેચી? 5 માં. 5 ઉડી ગયા છે. 20 ચોક 80, 21 છંગ 126. એટલે એમ કહેવાય કે એક્સ જોડે જે વસ્તુ 80 રૂપિયાની હતી ને એ એને ઝેડ ને કેટલામાં વેચી? 126. તો ઝેડ ને વસ્તુ કેટલામાં પડી છે? 2520. 2520 એ 126 બરાબર છે. તો 80 બરાબર કેટલું? તો 80 બરાબર કેટલું? 126 ના ડબલ છે, તમે જોઈ લો. 126 ના ડબલ 252 એટલે અહીંયા આવી ગયા 20. 8 દુ 16, જવાબ આવે 1600. જવાબ કેટલો આવશે? 1600.
પ્રોબ્લેમ એ નથી કે આ સારું છે, પ્રોબ્લેમ એ છે કે સાહેબ મને 5% મતલબ 20મો ભાગ નથી આવડતો. પ્રોબ્લેમ એ છે. 20 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનો નફો તો 21માં વેચી, આને કહેવાય 5% નફો. યાદ રાખવું પડે 5%નો મતલબ. હવે ઘણાને એમ થાય કે સાહેબ એવું કીધું હોત તો 5% નુકસાન તો મેં કીધું 1/20, 20 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનું નુકસાન તો કેટલામાં વેચી? 19માં વેચી. હે, કોન્સેપ્ટ બધા ક્લિયર છે કે 20% નફો અને 20% નુકસાન, તો 20%નો મતલબ 5મો ભાગ. 5 રૂપિયાની વસ્તુ 1 રૂપિયાનો નફો, એને કેટલામાં વેચી? 6માં. 5%નું સોરી 20%નું નુકસાન, 5 રૂપિયાની વસ્તુ 1નું નુકસાન, તો એને વેચી કેટલામાં? 4માં. આમ નફો અને નુકસાન ગણાય. તમને તો 20%નો નફો એટલે 100 રૂપિયાની વસ્તુ 120માં વેચી. ખોટું નથી. 20 50 100, 20 જંગ 120, 5 ના 6 જ આયા ને. પણ કેવું ટેવ પડી ગઈ છે મજૂરી કરવાની, હે ને? વાંધો નહીં. સારો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કેટલા ટકા? 10. હા, વેરી ગુડ. હા, પ્રાઉડ ઓફ યુ. હા, બીજું કોઈ? એ બુદ્ધિનું પ્રદર્શન ન કરશો બધા, અહીંયા ધ્યાન રાખો. 150 મીટર કાપડ વેચતા 15 મીટર કાપડના વેચાણ કિંમત જેટલો લાભ થાય છે. આનો મતલબ એનું કાપડ હશે ને 135 મીટર જ હોય. 15 નો તો નફો થયો છે. લ્યા 150 વેચ્યું ને એમાં 15 મીટર નો તો નફો થયો છે. તો એ કાપડ હશે કેટલું ભાઈ? 135 અને 15 મીટર નો નફો. તો નફો હંમેશા મૂળ કિંમત ઉપર ગણાય. નફો કોના ઉપર ગણાય? મૂળ કિંમત પર ગણાય. તો મૂળ કિંમતને તમે બધાએ 150 મીટર લીધી છે. મૂળ કિંમત કેવી રીતે 150 મીટર આવે? એમાં 15 તો નફો છે, તો 135 ગુણ્યા શું કરવાના? 100. મીટર મીટર ઉડી ગયા. 15 નવા 135, 1/9. 1/9 આવે ને જો તમને ન ખબર પડે ને કે 11.11% નફો થાય તો તૈયારી અધૂરી છે. 9મો ભાગ આવે અને તમને જો ન ખબર પડે કે 11.11% આવે તો તૈયારી અધૂરી છે. ઓકે. અને 11મો ભાગ આવે તો 11મો ભાગ 11મો ભાગ આવે તો 9.09%. યાદ રાખવું પડે. સરકારમાં જવું છે, સરકારી નોકરી લેવી છે તો થોડા ઘણી મજૂરી કરવી પડશે. હા, મૂળ રકમની 2/5.
બોલો, કોઈ પણની મૂળ રકમ કેટલી? મૂળ રકમ કેટલી ટકા હોય હંમેશા? 100. 100. હવે 10 વર્ષમાં મૂળ રકમની 2/5 થાય, 100 હોય અને એના 2/5 થાય એટલે કેટલી કહેવાય? 40. સમજાયું કે નહીં? મૂળ રકમ 100, 100 ના 2/5 થાય એટલે હું એમ કહું કે 40 થાય. પણ કેટલા વર્ષમાં? 10. 10 વર્ષમાં 40 થાય તો એક વર્ષના કેટલા ટકા હોય? 4. આવા ક્વેશ્ચનો છે. કોન્સેપ્ટ લાલે, કોન્સેપ્ટ 100 ના 2/5 કરો 40. 40 10 વર્ષમાં છે તો એક વર્ષમાં કેટલા ટકા આવે? 4% આવે. આવા સહેલા સહેલા પ્રશ્નો પૂછાય અને તોય ન આવડે. પણ ક્યારે આવડે ખ્યાલ છે? સહેલા સહેલા ગણ્યા હોય તો. હું અહીંયા એમ કહું કે ભાઈ ગણીને આપજો, તમને ન ખબર પડે. 5 વિદ્યાર્થી એવા છે જે કદાચ મને પ્રશ્નો મૂકે છે કે સાહેબ આમાં આપણને નથી ખબર પડતી, હે ને? બાકી બધાને ખબર પડે છે એટલે કોઈ વાંધો નહીં. એ ખાવ માં કસમ. બોયઝ એન્ડ ગર્લ્સ 7:5. ભાઈ ધ્યાન રાખો. છોકરા અને છોકરીઓનું પ્રમાણ છે 7:5 અને છોકરા અને છોકરીઓ છે કેટલા? 1440. 7 ને 5 1440 એ 12 બરાબર કહેવાય. 1440 કોના બરાબર કહેવાય? 12 ગુણોત્તર બરાબર કહેવાય. તો મેં કીધું એક ગુણોત્તર બરાબર કેટલા કહેવાય? એક ગુણોત્તર બરાબર 120. એક ગુણોત્તર નો મતલબ 120 થાય. સમજાઈ ગયું ને બધાને? એક ગુણોત્તર નો મતલબ 120. 1440 કુલ હતા, 7 ને 5 12 કુલ, 1440 એ 12. તો 1440 ભાગ્યા 12 કરવું એટલે 120 જવાબ આવે. એટલે હું એમ કહું એક ગુણોત્તર નો મતલબ 120. એનું એવું કેવું છે ઓછામાં ઓછી કેટલી છોકરીઓ જોડાય? મેં કીધું આપણને ખબર નથી, ઓછામાં ઓછી કેટલી છોકરીઓ જોડાય તો નવું પ્રમાણ 7:6 થાય. 7:6 થાય એનું એવું કહેવાનું છે. મેં કીધું જો છોકરા તો પહેલા 7 હતા ને અત્યારે 7 છે, છોકરામાં કોઈ ફરક થયો નથી. પણ તમે જોઈ લો ગર્લ્સ 5 ગુણોત્તર હતી અને 6 ગુણોત્તર થઈ ગઈ. આનો મતલબ એક ગુણોત્તરની સંખ્યા વધી છે અને એક ગુણોત્તરનો મતલબ જ કેટલા છે? તો છોકરીઓ કેટલી વધી છે? 120. આનો કોન્સેપ્ટ છે અને આ રીતે જ ગણાય. મારું મત એવો છે કે આ રીતે જ ગણાય એમ. છોકરાઓ તો પહેલા 7 હતા ને અત્યારે 7 છે એટલે છોકરાઓમાં કોઈ ફરક થયો જ નથી. છોકરીઓ પહેલા 5 હતી અત્યારે થઈ ગઈ છે 6. એટલે એક ગુણોત્તર છોકરી વધી છે અને એક ગુણોત્તરનો મતલબ જ 120 છોકરીઓ છે. નેક્સ્ટ.
બોલો. હા, જો ધ્યાન રાખો, એ કોઈ કામ 25 દિવસમાં કરે છે. બી નું કઈ કઈ કીધું નથી, પણ એને શું કીધું ખબર છે? બી એ કરતા 25%. મેં કીધું 25% નો મતલબ શું? ચોથો ભાગ. એ કરતા, આનો મતલબ એ 4. જેના કરતા હશે હંમેશા છેદમાં હશે. ઓકે, એ કરતા. તો આ ટાઈમ છે. કાર્યક્ષમતા, જો વધુ કુશળ છે એનો મતલબ કાર્યક્ષમતા. આની એ ની 4 હોય ને, તો બી ની 1 વધુ. બી ની 1 વધુ એટલે બી ની કેટલી હશે? 5. મને એમ કહો તો કુલ કામ કેટલું? સાહેબ કે 25 ચોક 100 વળી. કુલ કામ કેટલું? તમે હવે મને કહી શકો કે બી કામ કેટલા દિવસમાં કરશે? સાહેબ કે બી 5 કામ કરે છે અને 100 કામ કરવાના છે, તો 100 ભાગ્યા 5 કરવું એટલે બી કેટલા કામ કરશે? 20 કામ કરશે. કેટલા કામ કરશે? 20. બોલો કેટલું સહેલું છે? હે, આટલું સહેલું મેં કોઈ દિવસ ગણાયું એ નહીં. કેમાં પૂછાયેલું છે? તમે જુઓ 2014, એક દાયકા પહેલા આવા પ્રશ્નો પૂછાતા હતા અને આજે તમને નથી આવડતા. હે, બોલો. ઓકે, જો ટ્રેન કોઈ પ્લેટફોર્મને પસાર કરે, પુલને પસાર કરે, ટનલને પસાર કરે, એટલે દેશી ભાષામાં જેની લંબાઈ છે, ઓકે, પુલને પસાર કરે, પ્લેટફોર્મને પસાર કરે, ટનલને પસાર કરે, એને પસાર કરે, ત્યારે બંનેની લંબાઈ આવશે 650 મીટર લાંબી ટ્રેન અને 750 મીટર લાંબુ પ્લેટફોર્મ. કરો ભાઈ બંનેનો સરવાળો, 1400 મીટર થયા. અને ઝડપ કેટલી છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. આટલું જ છે ને? બધાને એમ થાય સાહેબ તમે બંનેનો સરવાળો કેમ કર્યો? હું એવું કહું કે ટ્રેન પ્લેટફોર્મ ઉપરથી પસાર થાય તો ટ્રેન પોતાની લંબાઈ કાપી. ના, ટ્રેન પોતાની લંબાઈ તો કાપે જ છે, સાથે સાથે પ્લેટફોર્મની પણ લંબાઈ કાપે છે. એટલે લંબાઈનો કોનો સરવાળો થશે? બંનેની લંબાઈનો સરવાળો. હવે કલાકના હંમેશા કેટલા સેકન્ડ? 36 સેકન્ડ. અને 72 કિલોમીટર છે એટલે 720 મીટર. 36 સેકન્ડમાં 720 મીટર, 1400 મીટર કેટલી સેકન્ડમાં? જો 720 ના ડબલ ની થોડા ઓછા છે. 720 ના ડબલ કરું ને તો 1400 જ થાય. એટલે આપણે 36 ના ડબલ કરીએ એટલે કેટલા? 72. 72 થી થોડો ઓછો જવાબ આવે. એ જ થાય ને? ના ના, મારી વાત સાંભળો. રિસ્ક લેને કા નહીં, આ તો સમજાય તો. 700 ના ડબલ કરીએ તો 1400 થાય. 20 ના ડબલ કરવું તો 40, 1440 થાય. આના ડબલ 1440. તો 36 ના ડબલ 72. સાહેબ 72 થી ઓછો જવાબ આવે યાર. 72 થી ઓછો જવાબ આવે તો એક તો છે 70. સાહેબ 72 થી ઓછા 65 હે. હે, આવા અફલકણા કરતા નહીં. અને ન ખબર પડે ને, ન ખબર પડે તો એવું કરવાનું, 1400 ગુણ્યા 36 ભાગ્યા 700 ને 0 0 ઉડી, 36 દુ
72, 140 ના અડધા કેટલા? આમ. આ તો ટેકનિક છે એમ. વિચાર આટલોય ન આવે. 720 ના ડબલ 1440, 36 ના ડબલ 72, 72 થી ઓછો જવાબ આવે. વાત પૂરી થઈ ગઈ. કરવો પડે વિચાર. હા, વાહ. મેં એમ કીધું તું કે ઉંમર આધારિત ક્વેશ્ચન સમજાઈ જાય ને તો કોઈ દિવસ ગણવો ન પડે. હે બી ઓકે. મજૂરી કરો છો ને બેટા? સબ પતા હે મેરે કો. હે ચલો જતા રહીએ ઓપ્શન પર. ઓપ્શન પર જવા માટે જોઈએ શું? તો કે સાહેબ પ્રશ્ન ક્યુ ની વર્તમાન ઉંમર શોધો. મેં કીધું આ બધા જ ક્યુ ની વર્તમાન ઉંમર છે. ભાઈ ધ્યાન રાખો. 10 વર્ષ પછી ક્યુ ની ઉંમર 4 થશે. 10 વર્ષ પછી ક્યુ ની ઉંમર કેટલી થશે? મેં કીધું આજે 45, 10 વર્ષ પછી 55. આ 55 ને તમે 4 વડે ભાગી શકો? ના, જવાબ નહીં. આજે 50, 10 વર્ષ પછી કેટલી? આ 60 ને તમે 4 વડે ભાગી શકો? યસ, હોઈ શકે છે પણ વિશ્વાસ નહીં કરવાનો. આગળ જાઓ. 40 છે, 10 વર્ષ પછી કેટલી? 50 ને તમે 4 વડે ભાગી શકો? નહીં આવે. આજે 35, 10 વર્ષ પછી કેટલી? 45 ને તમે 4 વડે ભાગી શકો? બસ હવે વિશ્વાસ કરી લો, જવાબ આવે બી. કેટલું સહેલું છે એમ. મેં કશું જ નથી કર્યું. મેં તમને સમજાવ્યું કે આ વર્તમાન ઉંમર, તો તમે બધાએ કીધું કે હા સાહેબ ક્યુ ની વર્તમાન ઉંમર શોધો. આનો મતલબ આ બધી વર્તમાન ઉંમર. તો મેં કીધું આપણે વર્તમાન ઉંમરની કામ નથી. 10 વર્ષ પછી પી અને ક્યુ ની ઉંમરનો ગુણોત્તર 4. ક્યુ ની ઉંમર 4 થશે 10 વર્ષ પછી. 10 ઉમેરે 55, 55 ને હું 4 વડે નથી ભાગી શકતો. 60 ને 4 વડે ભાગી શકું, 50 ને 4 વડે નથી ભાગી શકતો, 45 ને 4 વડે નથી ભાગી શકતો. ધેટ્સ ઓલ. વાત થઈ ગઈ પૂરી. બાકી આમ કરશે પી ક્યુ 2:3. 5 વર્ષ પહેલા 10 વર્ષ પછી એટલે 15 વર્ષનો ગેપ પડ્યો. કેટલા વર્ષનો ગેપ પડ્યો? 15. પછી આમ કરે 15, પછી આમ કરે 3:4. ખબર નહીં કેટલી બધી મજૂરી કરે છે. ઓલે ઓલે હો જાયગા યાર. ગણે માતાજી સોગન છે. હે અલા આવા કેસન હું તમને ગણવા ન દઉં. સાહેબ હાચે હાચું કહું, નથી આવડતું તો હું સમજાવું. જો પહેલા વર્ષે કેટલા ટકા? 5%. બોલો બીજા વર્ષે કેટલા ટકા? 6%. તો મને ખાલી સાદું વ્યાજ ગણો ને, સાદું વ્યાજ, હા સાદું, તો 11% થાય. એટલે તમને એટલી ખબર પડી સાહેબ જવાબ જે પણ આવશે ને એ 11% કરતા વધારે આવે. કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે. કેવું વ્યાજ છે? તો મેં કીધું જો ભાઈ 5,000 ના, મને આપણે એટલું જ કરીએ સાદું વ્યાજ.
ચક્રવૃદ્ધિ નથી ગણવું. 11% છે 11%. 1% 50 તો 11%, 11 50 55 એટલે 550 કરતા વધારે જવાબ આવે. કેટલો જવાબ આવે ભાઈ? 550 કરતા વધારે. તમે કયું ટીક કરો? ના, હું પાછી લાવું. નહીં ચાલે. આમ થોડે જતું રહે, એવું થોડે ચાલે યાર. અને આમ થોડો જતું રહે, થોડો ચાલે યાર. 550 કરતા વધારે જવાબ આવે. બોલો તમે કયું ટીક કરશો? બી 500 ગણી લો, આ જ જવાબ આવે. મજૂરી કરવાની નકરી. તમને એમ એક સેકન્ડ કે સાહેબ રૂકો, આવું છે. તમે એમ કીધું કે સાદું વ્યાજ 11% છે અને 11% ની આજુબાજુ જવાબ આવે. તમે એવું કીધું છે. ઓપ્શનો સાહેબ નજીક નજીકમાં હોય તો પછી મજૂરી કરવી પડે. હા બેટા, દરેક વખતે માસી લાડુઓ ન દે. પરંતુ જે લાઈન બોલું છું ને, ધ્યાન રાખજો. પરીક્ષામાં ચક્રવૃદ્ધિ વ્યાજનો કોઈ ક્વેશ્ચન આવે તો તમારી પહેલી નજર ઓપ્શન પર જવી જોઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજનો કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં આવે તો તમારી પહેલી નજર ઓપ્શન પર જવી જોઈએ. ઓપ્શન દૂર દૂર છે તો સાદું વ્યાજ શોધી લો, એનાથી વધારે હોય એને ટીક કરી દો. ઓકે, બીજું કંઈ કરવાનું આવતું નથી. જેમ કે આપણે આ ક્વેશ્ચનમાં કર્યું. શીખો, કંઈક શીખો. હે, સાતે આઠું 56, સત્યો સત્યો 49, 87. બોલો, મેં ગણ્યા વગર જવાબ લઈ દીધો. હે, લસા ગુણ્યા ગુસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આ જ છે ને? જો લસા કેટલો? 609. ગુસા કેટલો? 11. એક સંખ્યા કેટલી? તો બીજી સંખ્યા શોધવાની છે. 11 સીતા 77. 609 ભાગ્યા 11 કરું. સાતે આઠું 56, સત્યો સત્યો 49, 87 જવાબ આવે. કેટલો જવાબ આવશે? 87. ઘણા તો મારા વાલાને આવા સિવાય મેળ ન પડે. આમ 609 ગુણ્યા 11 ભાગ્યા 77 ગુણ્યા બરાબર બીજી સંખ્યા 11 સીતા 77, 609 ભાગ્યા 7, સાતે આઠું 56, 4 સત્યો સત્યો 49. ઓકે, પછી કે 00 લખે જ. 00 એ લખે, મને બધી ખબર હે. ખબર હે 49 જતા રહ્યા તોય. અને ધ્યાન રાખો બેટા. હું ગણું નહીં, 504 જવાબ આવે. બોલો. હે, 504 ખરેખર? એટલે મેં તુક્કો માર્યો તો સાચું પડી ગયું. મેં શું કર્યું ખ્યાલ છે? બે સંખ્યા 7/11 ના ગુણોત્તરમાં છે, તેમનો ગુસા 28 છે. તો બે સંખ્યાનો સરવાળો શોધો. મેં કીધું બે સંખ્યાનો સરવાળો 11 ને 7 18. 18 વડે ભાગી શકે એવો જવાબ આવે. આપણને 18 તો ઘડિયો આવડતો હે નહીં. તમને નહીં આવડતો, મને નહીં આવડતો. ગોળી મારો. 9 દુ 18. 9 વડે ભાગી શકે એવો જવાબ આવે. 5 ને 4 9. 9 ગયા 6 ને 1 7. ન ભાગી શકાય. 8 ને 3 11 ન ભાગી શકાય. 4 ન ભાગી શકાય. એક માત્ર ઓપ્શન છે 504.
18 નો ઘડિયો નતો આવડતો તો ગોળી મારો 9 દુ 18 તો ખબર પડે કે નહીં? ધીરે ધીરે પડશે સાહેબ. હે હજી તો મારે કોલેજ નું પહેલું વર્ષ છે સાહેબ. હે હજી તો હું કોલેજ કરું 3 વર્ષ, હવારમાં કોલેજ જાઉં, હરિયાળી જોઉં. હે જો સીધો કોન્સેપ્ટ છે કે જ્યારે તમને સંખ્યાઓ ગુણોત્તરમાં આપેલી હોય 3 4, 3/4 છે ને, અને ગુસા એ કેટલો છે? આ તમારો લસા. 4 4 16, 16 તરી 48. હંમેશા લસા પૂછે અને સંખ્યા આપેલી હોય, તમને જો ગુણોત્તરમાં સંખ્યા આપેલી છે 3/4 અને ગુસા છે 4, તો શોર્ટ ટ્રિક છે કે 3 ને 3 નો ગુણાકાર કરી દો. હું તમને એક પ્રશ્ન પૂછું, એક સંખ્યા 3x, બીજી સંખ્યા 4x, એક સંખ્યા 3x ને બીજી સંખ્યા 4x. મારો તમને પ્રશ્ન એવો છે કે આ સંખ્યા જોઈને કહો તો ગુસા કેટલો? બંનેમાં કોમન હોય એ ગુસા લ્યા. x કોમન હોય એ ગુસા કહેવાય કે નહીં? તો બંનેમાં કોમન કઈ વસ્તુ હતી? x ગુસા છે. એ તો એમ કે છે ગુસા 4, તો x બરાબર કેટલા થઈ ગયા? ના થઈ ગયા? x બરાબર 4. આપણે જોયું તો બંનેમાં કોમન હતો x, તો x ગુસા એ એમ કે છે ગુસા 4, તો x બરાબર 4. તો 4 તરી એક સંખ્યા 12, બીજી સંખ્યા 4 4 16. એક સંખ્યા છે 12 ને બીજી સંખ્યા છે 16. અને તમે હવે મને લસા કહો, 12 અને 16 નો લસા કેટલો? 48. है ना? ओले ओले हो जाएगा प्यार. એ બેટા ધ્યાન રાખો, બહુ સારો ક્વેશ્ચન છે. બી ફોર બોમ્બે. બોલો. જો 20, 5 ચોક જવાબ કેવો આવે? 4 વડે ભાગી શકે એવો. તો તમને એમ કે સાહેબ મને શું ખબર પડે કે 4 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય? છેલ્લા 2 અંક જોવાના. કયા 2 અંક? તમે 90 ને 4 વડે ભાગી શકો? ન ભાગી શકાય, નહીં આવે. આ 60 ને તમે 4 વડે ભાગી શકો? ભાગી શકાય. 15 ચોક 60. 80 ને તમે 4 વડે ભાગી શકો? 20 ચોક 80 ભાગી શકાય. આ તમે 75 ને 4 વડે ભાગી શકો? મારી જોડે ઓપ્શન કેટલા રહ્યા? 2. તો આવો 15 ઉપર, 5 તરી 15. જવાબ કેવો આવે? 3 વડે ભાગી શકે એવો. 9 ને 3 વડે ભાગી શકું, 9 ને 3 વડે ભાગી શકું, 6 ને 3 વડે ભાગી શકું. ઓકે. 9 ને 3 વડે ભાગી શકે, 9 ને 3 વડે ભાગી શકે. બોલો 8 ને 3 વડે ભાગી શકાય? જવાબ કયો આવ્યો? આટલા સહેલા પ્રશ્નો, પણ બેટા આવડવું શું જોઈએ? 4 ની ચાવી. છેલ્લા 2 અંકને જો 4 વડે ભાગી શકાય તો જ પૂરેપૂરી સંખ્યાને 4 વડે ભાગી શકાય. હમણાં ખાલી મેં પૂછી લીધું હોય ને
કે 1978 ને હું 4 વડે ભાગી શકું કે ન ભાગી શકું? તો કે ઉભા રહો સાહેબ, શાંતિ રાખજો. આમ હું ધંધા માંડ્યા લ્યા, હે ભાગી શકાય કે ન ભાગી શકાય? ન ભાગી શકાય. ખબર પડવી જોઈએ. કઈ રીતે સાહેબ ખબર પડવી જોઈએ? મેં કીધું 80 ને 4 વડે ભાગી શકું. 80 ને 4 વડે ભાગી શકું. 80 પહેલા કઈ આવે? 76. 78 કદી આયા વચ્ચે? હે સમજાય ને મારી વાતને? 58 પૂછી લીધું ને, 58 તો 58 ની 60 ને ભાગી શકું. એના પહેલા 56 આવે. એના પહેલા કઈ આવે બેટા? આમ પૂછ્યું ને 92 1992 તો આમ કરવાનું 196 92 ભાગી શકાય. બધી માઇન્ડમાં કેલ્ક્યુલેટ પ્રોસેસ છે. ચલો આજના સેશનનો લાસ્ટ ક્વેશ્ચન. 1/2, 3/5, 4/7 અને 5/12. એ ધ્યાન રાખો બધા ભાઈ. તમને પરીક્ષામાં લસા પૂછે તો અંશનો લસા, લસા જે પૂછે છે એ અંશમાં આવે. અંશનો લસા ને છેદનો ગુસા. અંશમાં કોણ કોણ છે? 1, 3, 4 અને 5. આનો તમે લસા શોધો. 3, 4 ને 5 નો લસા શોધો તો કેટલું? 60. છેદનો ગુસા 2, 5, 7, 12. ઓકે. આનો ગુસા કેટલો આવશે? હંમેશા 1. ગુસા 1 છે, લસા 60. 60 ભાગ્યા 1 નો મતલબ આવશે. અને કે સાહેબ લાસ્ટ સાહેબ એને ગુસા પૂછ્યું હોત તો ગુસા, તો અંશનો ગુસા. કોનો ગુસા? અંશનો ગુસા. અને છેદમાં શું આવે? છેદમાં લસા. હે ને? લસાનું ફૂલ ફોર્મ બોલજો. લઘુત્તમ સામાન્ય અવયવ કે અવયવી? વી આવે વી. અવયવી. જો અવયવ અને અવયવી બંને અલગ છે પાછા, પતિ પત્ની નહીં. હે અવયવ અને અવયવી એટલે લસા હોય ને લસા તો લઘુત્તમ સામાન્ય અવયવી આવે. અવયવી. ઓકે. અવયવીનો મતલબ મલ્ટીપલ. હાને મલ્ટીપલ. અને અવયવનો મતલબ થાય ફેક્ટર. ફેક્ટર નહીં, ફેક્ટર. હા ફેક્ટર. તમે બોલો છો ને એમ. જો ઘણા તો આવું બોલે, અડધા તો ગુસાઈ ન આવડતું હોય એલસીએમ કે. પછી પૂછું કે એલસીએમ નું ફૂલ ફોર્મ બોલજે તો કે નથી આવડતું. લીસ્ટ કોમન મલ્ટીપલ. મલ્ટીપલ નો મતલબ અવયવી. અને એચસીએફ હાઈએસ્ટ કોમન ફેક્ટર. અને અવયવ વાંધો નહીં. હું ને હું તો અવયવ ને અવયવી જ પૂછું. હમ બોલો. ગુરુવાર
કયો વાર આવે? સાહેબ મન નથી આવડતું. આ રહી આજ, આ રહી આજ. આવતીકાલ એટલે +1, આવતીકાલ 4, આવતીકાલે 4 દિવસ પછી, 4 દિવસ પછી કયો વાર છે? રવિ. આવતીકાલના 4 દિવસ પછી રવિવાર. આવતીકાલ એટલે +1, 4 દિવસ પછી એટલે +4, રવિવાર. ગઈકાલના, આ રહી ગઈકાલ, +1, કારણ કે -1 આમ. ઓકે, -1. તમારે જે રાખવું એ રાખો. ઓકે, કેટલા દિવસનો ગેપ છે? 1. 4 દિવસ પહેલા, 4 દિવસ પહેલા કયો વાર છે? આવો પ્રશ્ન છે, હે? જો 4, 5, 6, અહીંયાથી 1 લઈ લો એટલે 7 ઉડી જશે, એટલે અહીંયા રહ્યા 3. પણ આપણે જવાનું છે રિવર્સ. રિવર્સ જવાનું છે એટલે +3 ની જગ્યાએ શું થઈ જાય? -3. ભાઈ આપણે રિવર્સ જવાનું છે ભૂતકાળમાં, તો -3 કરો. રવિવારમાંથી 1 માઇનસ કરવું એટલે સોમવાર, સોરી શનિવાર. બીજો માઇનસ કરવું એટલે શુક્રવાર, અને ત્રીજો માઇનસ કરવું એટલે કયો વાર આવે? ગુરુવાર. હે ને? જવાબ આવે ગુરુવાર. ઓકે, તો એક કામ કરીએ, આટલા સુધી રાખીએ, હે ને? ચલો ઠીક છે. ભાઈ બંધ કર પેલા. હવે